ક્યારેય વિચાર્યું છે કે હજારો માઇલ દૂર ચાલી રહેલું યુદ્ધ તમારા રસોડાના બજેટને કેવી રીતે હચમચાવી શકે છે કે પછી દેશના મોટા ઉદ્યોગો પર તેની શી અસર પડે? આજે આપણે આ જ સીધા આર્થિક જોડાણને સમજવા જઈ રહ્યા છીએ. જુઓ, આ માત્ર આંતરરાષ્ટ્રીય સમાચાર નથી, પણ એક એવી હકીકત છે જે આપણા સૌના જીવનને સીધી રીતે સ્પર્શે છે. તો મૂળ સવાલ એ જ છે કે મધ્ય પૂર્વમાં જ્યારે તણાવ વધે છે ત્યારે તેની અસર છેક ભારતના સામાન્ય ઘરથી લઈને મોટા ઉદ્યોગો સુધી કેમ પહોંચે છે? આ આખું કનેક્શન કામ કેવી રીતે કરે છે? ચાલો આખી વાતને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો આ સંકટની સૌથી પહેલી અને તાત્કાલિક અસર ક્યાં દેખાય છે? એ છે એનર્જીના ભાવ પર. જ્યારે પણ મધ્ય પૂર્વમાં કોઈ અસ્થિરતા સર્જાય ત્યારે સમજી લો કે આખી દુનિયાના એનર્જી માર્કેટમાં ખળભળાટ મચી જાય છે અને ભારત સ્વાભાવિક રીતે તેનાથી બચી શકતું નથી. આ આંકડો જુઓ, આપણી ઊર્જાની જરૂરિયાતના લગભગ 85થી 90% જેટલો જંગી હિસ્સો આપણે આયાત કરીએ છીએ. આટલી મોટી નિર્ભરતાનો સીધો મતલબ એ છે કે જ્યારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધે તો આપણને તેની સીધી અસર થાય. આપણી ઊર્જા સુરક્ષા મોટાભાગે બાહ્ય પરિબળો પર નિર્ભર છે. અને પેલી નિર્ભરતાની કિંમત શું છે એ આ આંકડામાં દેખાય છે. ઘરેલું એલપીજી સિલિન્ડર એટલે કે આપણા રસોડાના ગેસના બાટલા પર સીધો 60 રૂપિયાનો વધારો. મતલબ કે વૈશ્વિક સંકટ હવે સીધું આપણા ઘરના બજેટ સુધી પહોંચી ગયું છે. અને આ અસર કોઈ એક શહેર પૂરતી સીમિત નથી. દિલ્હી હોય, મુંબઈ હોય, કોલકાતા કે ચેન્નઈ, દેશના દરેક મોટા શહેરમાં પરિવારો આ ભાવ વધારાનો બોજ અનુભવી રહ્યા છે. આ આંકડા સ્પષ્ટપણે બતાવે છે કે આ એક દેશવ્યાપી સમસ્યા છે. પણ વાત અહીંયા નથી અટકતી. અસર માત્ર તેલ અને ગેસના ભાવ સુધી સીમિત નથી. ચાલો હવે બીજી લહેર જોઈએ. આ સંકટ આપણા વ્યાપાર, લોજિસ્ટિક્સ અને ભારતના જે લાંબા ગાળાના વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ છે ને એને પણ જોખમમાં મૂકી રહ્યું છે. આની અસર ખરેખર ખૂબ જ ગંભીર છે. ઈરાનમાં આવેલો ચાબહાર પોર્ટ અને આઈએનએસટી જેવા પ્રોજેક્ટ્સ એ ભારતને યુરોપ અને મધ્ય એશિયા સાથે જોડવાના ટૂંકા અને સસ્તા રસ્તાઓ છે. જો આ સંઘર્ષને કારણે આ પ્રોજેક્ટ્સ અટકી જાય તો એ માત્ર અબજો ડોલરનું આર્થિક નુકસાન નહીં હોય પણ એક બહુ મોટો વ્યૂહાત્મક ફટકો પણ હશે. આ સંઘર્ષના કારણે થયું શું છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવો હવે વધારે મોંઘો અને મુશ્કેલ બની ગયો છે. શિપિંગ કંપનીઓ વધારે ભાડું વસૂલી રહી છે, વીમા કંપનીઓ પ્રીમિયમ વધારી રહી છે અને માલસામાન પહોંચાડવામાં પણ મોડું થઈ રહ્યું છે. આ બધાનો બોજ આખરે તો ભારતીય વેપારીઓ પર જ આવે છે. હવે આ બધી અસરોનું એક સીધું પરિણામ આપણા રૂપિયા પર પણ જોવા મળી રહ્યું છે. સીધી વાત છે, જ્યારે આપણે મોંઘા તેલની આયાત માટે વધુ ડોલર ચૂકવીએ છીએ ત્યારે ભારતીય રૂપિયા પર દબાણ વધે છે. અને આ દબાણના કારણે જ ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયો, લગભગ 92 રૂપિયા પ્રતિ ડોલર. રૂપિયો નબળો પડે એટલે વિદેશથી આવતી દરેક વસ્તુ મોંઘી થાય, જે સીધી રીતે દેશમાં મોંઘવારી વધારે છે. ચાલો હવે વાત કરીએ ત્રીજી લહેરની. આ બધી વૈશ્વિક અને મેક્રો ઇકોનોમિક અસરો જમીની સ્તરે એટલે કે ભારતના મુખ્ય ઉદ્યોગો અને આપણા ઘરોમાં જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતા પર કેવી રીતે અસર કરી રહી છે તે જોઈએ. આ સમજવા માટે ચાલો આપણે ગુજરાતના વાપીનું ઉદાહરણ લઈએ. વાપી જે કેમિકલ ઉદ્યોગનું હબ ગણાય છે. અહીંની સ્થિતિ આ સંકટની ગંભીરતાને સ્પષ્ટપણે દર્શાવે છે. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. વાપી અને તેની આસપાસના 8000થી વધુ ઔદ્યોગિક એકમોને જે ગેસ પુરવઠો મળતો હતો એમાં રાતોરાત 50%નો કાપ મૂકવામાં આવ્યો. વિચારો, આ એ જ એકમો છે જેમને સરકારે પ્રદૂષણ ઘટાડવા કોલસાને બદલે ગેસ વાપરવા પ્રોત્સાહિત કર્યા હતા. આજે એ જ એકમો બળતણના અભાવે મુશ્કેલીમાં છે. આ શબ્દો વાપીના એક ઉદ્યોગપતિની ચિંતા છે. જ્યારે તમારું ઉત્પાદન અચાનક અડધું થઈ જાય ત્યારે ઓર્ડર પૂરા કરવા અને ફેક્ટરી ચલાવવી લગભગ અશક્ય બની જાય છે. આ આંકડા પાછળની માનવીય વાર્તા છે, જ્યાં હજારો લોકોની રોજીરોટી દાવ પર લાગેલી છે. કેમિકલ ઉદ્યોગ જેવી જ કપરી પરિસ્થિતિ ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પણ અનુભવી રહ્યો છે. આપણો દેશ જે વિશ્વની ફાર્મસી તરીકે ઓળખાય છે એ પણ આજે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. આખી ચેઇન કેવી રીતે પ્રભાવિત થઈ છે તે જુઓ. પહેલાં તો કાચા માલની આયાતમાં વિક્ષેપ પડ્યો.
એના કારણે દવા બનાવવા માટેના જરૂરી ઘટકોના ભાવમાં 20થી 60% જેટલો મોટો ઉછાળો આવ્યો. અને આની સીધી અસર એ થઈ શકે છે કે પેરેસિટામોલ જેવી સામાન્ય દવાઓ પણ મોંઘી થઈ જાય અથવા તો બજારમાં તેની અછત સર્જાય. અને આ અસર માત્ર કેમિકલ અને ફાર્મા ઉદ્યોગ પૂરતી સીમિત નથી. એવિએશન ઉદ્યોગ મોંઘા ઈંધણથી પરેશાન છે, લોજિસ્ટિક્સનો ખર્ચ વધી રહ્યો છે અને પ્લાસ્ટિક ઉદ્યોગ પણ પોલિમરના ભાવમાં 40%ના ઉછાળાને કારણે મુશ્કેલીમાં છે. આ સમસ્યા ચારે બાજુ ફેલાયેલી છે. તો સવાલ એ થાય કે આ બધા પડકારો વચ્ચે ભારત શું કરી રહ્યું છે? હવે આપણે એ જોઈશું કે ભારત આ આર્થિક આંચકાઓનો સામનો કરવા અને લાંબા ગાળાના ઉકેલો શોધવા માટે કયા પગલાં ભરી રહ્યું છે. સરકાર આ પડકારોની પહોંચી વળવા માટે ઘણા મોરચે કામ કરી રહી છે. જેમ કે ગલ્ફ દેશો પરની નિર્ભરતા ઘટાડવા માટે અમેરિકા જેવા દેશોમાંથી આયાત વધારવામાં આવી રહી છે. સાથે જ સ્થાનિક ઉત્પાદન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને ભવિષ્યના સંકટો માટે દેશના વ્યૂહાત્મક તેલ ભંડારને વધુ મજબૂત કરવામાં આવી રહ્યા છે. કહેવાય છે ને કે દરેક સંકટ પોતાનામાં એક તક લઈને આવે છે. આ પડકારજનક પરિસ્થિતિ ભારતને તેની ઊર્જા નીતિઓ પર ફરીથી વિચાર કરવા, રિન્યુએબલ એનર્જી તરફ વધુ ઝડપથી આગળ વધવા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર બનવા માટે એક નવી દિશા આપી રહી છે. આ બધી ચર્ચા આપણને એક મોટા અને ગંભીર સવાલ તરફ દોરી જાય છે. આજની આટલી બધી જોડાયેલી દુનિયામાં જ્યાં એક જગ્યાનો સંઘર્ષ આખી દુનિયાની અર્થવ્યવસ્થાને હચમચાવી શકે છે, ત્યાં સુરક્ષાની સાચી કિંમત શું છે? આ એ પ્રશ્ન છે જેનો જવાબ કદાચ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.